આવાસ યોજના લિસ્ટ અપડેટ 2026 વિશે મહત્વની માહિતી આ વિડિયોમાં જાણીશું। ઘણા બધા લોકો ઓનલાઈન ચેક કરે છે પરંતુ તેમનું લિસ્ટ ઓનલાઈન બતાવતું નથી। ગ્રામ્ય વિસ્તાર હોય શહેરી વિસ્તાર હોય તે લોકો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે। 2026ના લિસ્ટની નવી અપડેટ આવી ગયું છે અને દરેક ગામડાઓમાં અને તાલુકા જિલ્લાઓમાં આવાસ યોજના નવું લિસ્ટ ક્યારે અપડેટ થશે, તમારું નામ કેવી રીતે ચેક કરવું, હપ્તા ક્યારે મળશે, કયા જિલ્લાઓમાં ચૂકવણી શરૂ થઈ છે તે તમામ માહિતી આ વિડિયોની અંદર મેળવશું। એટલે વિડિયોને છેલ્લે સુધી જોતા રહેજો એટલે પૂરેપૂરી માહિતી મળી જાય અને ચેનલ પર નવા હોય તો ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલું બેલને દબાવી દેજો। મિત્રો, પ્રધાનમંત્રી આવાસ યોજના અને ગુજરાત આવાસ યોજના હેઠળ 2026 માટે નવા લાભાર્થીઓનું લિસ્ટ અપડેટ થવાનું શરૂ થયું છે। ઘણા જિલ્લાઓમાં જૂનું લિસ્ટ રિવાઇઝ થઈ રહ્યું છે અને નવા ફોર્મ ભરનારાઓના નામ ઉમેરાઈ રહ્યા છે। ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં સર્વે પ્રક્રિયા પૂર્ણ થતી જાય છે અને તાલુકા કચેરી દ્વારા ડેટા અપલોડ થઈ રહ્યો છે। હવે સૌથી મહત્વની વાત, કયા જિલ્લાઓમાં ચૂકવણી શરૂ થઈ છે? હાલમાં કેટલાક જિલ્લાઓમાં ચૂકવણી પ્રક્રિયા તેજ છે, જેમ કે રાજકોટ, મોરબી, જામનગર, સુરત ગ્રામ્ય, બનાસકાંઠા જિલ્લા મુજબ તારીખોમાં ફેરફાર રહે છે। પીએમ આવાસ યોજનાનું લિસ્ટ ઘણા બધા જિલ્લાઓની અંદર અપડેટ થઈ ગયું છે અને ઘણા બધા જિલ્લાઓની અંદર અપડેટ થવાનું ચાલુ છે અને જે લોકોનું લિસ્ટ ઓનલાઈન કે તાલુકા જિલ્લામાં નથી બતાવતું તેમને ચિંતા કરવાની જરૂર નથી, કેમ કે ટૂંક જ સમયની અંદર લિસ્ટ અપડેટ કરવામાં આવશે। અત્યારે તમને ઓનલાઈન માહિતી એટલા માટે નથી મળી રહી કેમ કે તમારા જિલ્લાનું લિસ્ટ અપડેટ થવાનું હજુ બાકી હશે। જ્યારે ઘણા લાભાર્થીઓને પહેલેથી જ એક હપ્તો મળી ચૂક્યો છે અને બીજો અને ત્રીજો હપ્તો બાકી છે તેમને સરકારી અપડેટ મુજબ જ્યાં મકાનનું કામ 30% પૂર્ણ થયું હોય ત્યાં બીજો હપ્તો છોડાશે, જ્યાં છત સુધી કામ પૂર્ણ થયું હોય ત્યાં ત્રીજો હપ્તો જમા થશે। હપ્તા ડીબીટી દ્વારા સીધા બેંક ખાતામાં જમા થાય છે। તમામ હપ્તા મેળવવા માટે આટલું ખાસ ધ્યાન રાખજો, તમારું આધાર કાર્ડ લિંક હોવું જરૂરી છે, બેંક ખાતું એક્ટિવ હોવું જોઈએ, મકાનનું કામ સાઇટ પર ચેક થાય છે, ખોટી માહિતી હોય તો હપ્તો અટકી શકે છે। તો મિત્રો, તમારું નામ આવાસ યોજના લિસ્ટમાં આવ્યું છે કે નહીં અને તમને પહેલો હપ્તો મળ્યો કે હજુ બાકી છે, કમેન્ટમાં જરૂર લખજો। અને જો તમે આવાસ યોજનાના લાભાર્થી છો તો આ વિડિયો તમારા ગામના અન્ય લોકો સુધી જરૂર શેર કરજો, કારણ કે આવી મહત્વની માહિતી દરેક લાભાર્થી સુધી પહોંચવી જ જોઈએ। ધન્યવાદ।